નમસ્તે, સુપ્રભાત, વેલકમ, જય સિયારામ. તો મિત્રો આનંદમાં છો ને? આનંદ માર્યો, મોજ માર્યો, હરખ માર્યો અને હરીની ખોજ માર્યો. અમારા વિડીયો જોતા રહ્યો, બરોબર. આ કળસારમાં રાહત પ્લોટમાં છે ને આપણું ઘર છે. કુવામાં ખાટલી, દવાની બાટલી, પાણીની માટલી, પાણી માટલી, રસોઈ આપણી આટલી. જય સિયારામ. તો મિત્રો આ 10-12 દીમાં ઘણું ખરું સારું થઈ ગયું હો ભાઈ. હા, આપણે મવા કુબેર બાગ છે ને એની સામે ભટુરભાઈ ભૂત એની દવા લીધી છે ને 12-13 દિવસમાં ઘણું સારું થઈ ગયું. તમે જોઈ શકો છો. જય સિયારામ ભક્તજનો. તો સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વિડીયા જોવાવાળા માણસો છે ખરા? હા, કારણ કે હમણાં બીમાર પડ્યો એટલે વિડીયા બનાવવાનું બંધ છે. પણ ઘણાની સલાહ સૂચનને ફોન આવ્યા કે તમે વિડીયો કેમ બનાવવાનું બંધ કર્યું. તો આ વિડીયામાં હું તમને કહું છું કે મારે આવી રીતનો આ રોગ થયો છે હર્પીસનો, ને હવે ઘણું સારું છે. ખરેખર આ ભક્તજનો મિત્રોને તો આપણા વિડીયા જોવે છે હો ભાઈ. આ સપોર્ટે આપે છે સારો. હા, ને વાંહે ફોને આવ્યા છે કે કેમ વિડીયા નથી બનાવતા, હમણાં શું વાંધો છે ને. હા, તો હંદાય આનંદ મોજમાં રહેજો ભાઈ. હા, હું જો આમ જો હરપીસને આ હંધી છું ને, પણ તો આનંદ મોજમાં જ રહું. હા, જય સિયારામ. જય સિયારામ ભક્તજનો મિત્રો. તો આ વિડીયામાં આગળ તમે જોયું ને, તો હમણાં 15 દિવસથી આપણે જો ઘેરે છે ને ઓસરીમાં શેટીમાં આરામ કરીએ અને તાગડધીના ખાઈ પીને મોજ. હા, જય સિયારામ ભક્તજનો, જય સિયારામ. આપણે આમાં છે ને ઘણા ભક્તજનો, ઘણા મિત્રો થોડાક લાઇટ ક્યાંય હોય. હા, જો અમુકે પૂછ્યું કે તમારું નામ સંતોષભાઈ છે કે શું છે, ને આ સંતોષ યુટ્યુબનું નામ સંતોષ કેમ રાખ્યું, તમે ક્યાંના છો, ને આ મોટી ઉંમરે તમને વિડીયો બનાવવાનો કેમ વિચાર આવ્યો, કેમ રસ જાગ્યો, આવું હંધું ઘણા પ્રશ્નો પૂછ્યા. તો આપણે એને હંધાને આ જવાબ દેવાના છે કે મારું નામ શિયાળ ગણેશભાઈ અરજણભાઈ, જૂનામાં જૂનું મારા માવતર વેજોદરીના હું, પણ મારો જન્મ અહીંયા 10 ધોરણ હું ભીણ્યો અને મોટો અહીંયા છો મોહાળમાં, ને કળસારમાં મારું મોહાળનું ગામ છે. તળાજા તાલુકાનું વેજોદરી મારું મૂળ વતન. તો આ સંતોષ, કારણ કે આપણે જે ધંધા કર્યા ને એમાં ગ્રાહકને હંધાઈને સંતોષ થાય એવા જ કાર્ય કર્યા, બીજાને ભલું થાય એવા જ વિચારો કર્યા, એવા જ સપના જોયા. માટે આપણે આ સંતોષ યુટ્યુબ ચેનલ રાખી છે ને, સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ, ને એક અમારા સંસ્કાર સ્ટુડિયો છે. હા, મોટો છોકરો છે ને એ સંસ્કાર સ્ટુડિયો ચલાવે છે. નાનો છોકરો છે કાર્ડ કંકોત્રી છાપે છે, એનું નામ પણ સંસ્કાર કાર્ડ કંકોત્રી. હા, તો મિત્રો હું કળસારનો છું. મારા ફોન નંબર 99 79
99 79 71 60 78 છે। તમારે જે કાંઈ દેશી આયુર્વેદિકમાં કાંઈ પૂછવું હોય તો મને પૂછી શકો છે। ને આ વિડીયા બનાવવાનો કેમ રસ જાગ્યો કે અમે બે માણા મોરારી બાપુની રામકથામાં 12 વર્ષથી જુદા જુદા રાજ્યોમાં અને હંધે જઈએ છીએ। તો નવા નવા ધામો, નવા નવા પર્વતો, નવા નવી નદીઓ ને આ હંધાય નજારા જોઈ જોઈને મને એમ થયું કે હવે આપણે આ વિડીયા આવા આપણે બનાવી। મને આમ મનમાં એક દાણ એવું મનમાં ઊંડું ઊંડું તો થતું હું કે આ આપણે આ હંધાઈના ફોનમાં આવીએ ને એવું કંઈક કરવું છે। હા, ને પછી આપણે આ વિડીયા શરૂ કર્યા છે ને એમાં તમારો હંધાઈનો સપોર્ટ ને સાથ સહકાર બહુ સારો છે। ને આપણે જો કાંઈ આમ રૂપિયા મળે ને એવું કાંઈ આમ એ આશાથી નહીં હો ભાઈ। હા, કાંઈ ધંધા તો મેં આ 12 વર્ષથી આપણે છે ને હંધે મોજ જ કરીએ। આપણે ધંધા વિશે તો છોકરા ધંધા કરે છે ને આપણે નિવૃત્ત છીએ। હા, બે મણા આનંદ મંગળ કરીએ ને બાપુની સપ્તાહમાં જઈ। જય સિયારામ, આવજો। જય સિયારામ મિત્રો, મોજમાં છો ને? હે, હા, મોજમાં જ રહેજો। હા, હું પણ મોજમાં છું। જો આ 12 13 દિવસથી આપણે ખાટલે પીડ્યા છીએ ભટ્ટુરભાઈ ભૂતની દવા લઈને, છતાં આપણે મોજ જ કરીએ। હા, ને અત્યારે આ મોટો છોકરો મકાન સણે ને, જુઓ તમે આ અહીં આંટો મારવા આવ્યો છું। હા, જો આ કામ ચાલુ છે। હા, બંને આ વિડીયાને ભાઈબંધ દોસ્તારો સગા સંબંધી અને ગ્રુપમાં તમે મોકલજો, જેથી કરીને હંધાઈને જાણવાનું મળે। તો આ વિડીયો હું પૂરો કરું છું ને ફરીથી આપણે મળશું બીજા બ્લોગમાં। ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને દેશી આયુર્વેદિકના વિડીયા તમે જોતા રહેજો। ફરી મળશું પાછા બીજા બ્લોગમાં। જય સિયારામ।